પ્રભુ તારું સ્મરણ પણ નથી થતું, હું તને ભૂલ્યો. તારા વિયોગની પીડા તો થવી જોઈએ. ઘણા એમ કે ને કે તમે એની પાસે મદદ માંગો, ન કરી શકે તો ભલે ના પાડે એનો વાંધો નહીં, પણ એના ના પાડવામાં પીડા છે કે સોરી યાર મને બહુ દુઃખ થાય છે, હું તને આ સમયે કામ નથી આવી શકતો, એનું મને દુઃખ છે. એમ ખરા અર્થમાં દુઃખ પણ સામેવાળાને થાય ને તોય આપણને એમ થાય કોઈ કે સહાનુભૂતિ તો વ્યક્ત કરી, એ પણ એક જાતની મદદ છે. પણ નકર્યા બાના કાઢે, મદદ ન કરવા માટે થઈને ખોટા બાના કાઢે તો જરૂર માણસને દુઃખ થાય. ઈશ્વરથી વિખૂટા પડ્યા એ વિયોગની વ્યથા તિરોધાન થઈ છે. એ તાપક ક્લેશ જેનો તિરોધાન થયો એટલે કે મટી ગયો, એવો હું જીવ મારા પત્ની, પુત્ર પરિવાર, મારા અંતઃકરણના ધર્મો સાથે હે કૃષ્ણ હું તને સમર્પિત થાઉં છું. પ્રભુ હું તારો છું, હું દાસ છું. કૃષ્ણ તવાસ્મી દાસોહમ. આવો ભાવ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધનો બતાવ્યો છે. પરબ્રહ્મ સાથે જ જીવનો સંબંધ છે, પણ એ ભૂલીને આપણે સંસાર સાથે એવો નાતો બાંધી બેઠા, શરીર સાથે એવો સંબંધ બાંધી બેઠા અને પરિણામે અનેક યોનિઓમાં ભટકવું પડે છે, સંસારના તાપમાં તપવું પડે છે. ભગવાન આપણામાં છે એ હકીકત છે, એટલા માટે આપણું જીવન ચાલે છે, આપણા શ્વાસ ચાલે છે, આપણું હૃદય ધડકે છે. પ્રશ્ન એ છે કે આપણે ભગવાનમાં છીએ. તમે ભગવાનમાં ત્યારે હશો જ્યારે તમારું મન અને બુદ્ધિ ભગવાનમાં લાગેલા રહેશે. ભગવાને પોતે ભગવદ્ ગીતામાં સમજાવ્યું. આવો આપણે બધા જ આ ગીતાના શ્લોકને દોહરાવીએ. મય્યેવ મન આધત્સ્વ. કોણ કહે છે તમને સંસ્કૃત નથી આવડતું? હમણાં સંસ્કૃતના શ્લોકો તમે લોકો બધા બોલશો, ધ્યાનથી સાંભળો અને બોલો. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસि મય્યેવ નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. જો થોડા જ સમયમાં આ શ્લોકો ગીતાના ગુજરાતની 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણની સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની અંદર ગુંજતા હશે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે અને એના માટે શિક્ષણ મંત્રી શ્રીને, સરકારને અભિનંદન. ગીતા વૈશ્વિક ગ્રંથ છે. આખી ભગવદ્ ગીતા તમે વાંચો, એક પણ જગ્યાએ હિન્દુ શબ્દ લખેલો જોવા મળે કેજો. અને બીજું ક્યાંય પણ શ્રી કૃષ્ણ ઉવાચ એવું લખેલું જોવા મળે તો કેજો. श्री भगवान वाच आવું જ લખ્યું. भगवत्ता बोली है. उस भगवत्ता को तुम ईश्वर कहो, उस भगवत्ता को तुम गॉड कहो, उस भगवत्ता को तुम अल्लाह कहो, जो के नाम देना हो दो, भगवत्ता बोली है. और इसलिए भगवान ने भगवत गीता के माध्यम से केवल हिंदुओं का ही नहीं, हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, विश्व की संपूर्ण मानवता के कल्याण का संदेश दिया. હું તો ત્યાં સુધી કહેવા તૈયાર છું વ્યાસપીઠ ઉપરથી કે ગીતા જેવો સેક્યુલર ગ્રંથ બીજો નહીં મળે. ભારત જો એક સેક્યુલર સ્ટેટ છે
તો ગીતા જેવો સેક્યુલર ગ્રંથ બીજો નહીં મળે. ગીતા ડઝ નોટ બિલોંગ ટુ હિન્દુઝ ઓનલી. ગીતા બિલોંગ્સ ટુ હ્યુમેનિટી એટ લાર્જ. સંપૂર્ણ વિશ્વની માનવતા માટે. અમેરિકન મહાપુરુષ હેનરી થોરો હોય એ પણ ભગવદ્ ગીતાને આટલો પ્રેમ કરે, કારણ કે એ સમજે છે એ સાંપ્રદાયિક સંકીર્ણતાથી ભરેલો માણસ નથી. જે પણ સાંપ્રદાયિક કે મઝહબી સંકીર્ણતાથી ભરેલો નહીં હોય અને એકદમ ખુલ્લા દિલથી વિચારશે, એને સ્વીકારવું પડશે કે ગીતા વૈશ્વિક ગ્રંથ છે, સંપૂર્ણ વિશ્વની માનવતા માટે છે. એક પણ જગ્યાએ તમને ભગવદ્ ગીતામાં હિન્દુ શબ્દ લખેલો જોવા નહીં મળે. થોડા સમયમાં ગીતાના શ્લોકો સ્કૂલોની અંદર ગુંજતા થશે. અમારે ત્યાં મુંબઈમાં રહે છે મુસ્લિમ દીકરી છે, મુસ્લિમ છે, આખી ગીતા કંઠસ્થ છે. ટીવી ચેનલ ઉપર પણ બહુ વાર આવી ગઈ છે. વચ્ચે મને મળી ગઈ એરપોર્ટ ઉપર, મને ઊભો રાખી અને એને અભિવાદન કરીને પછી મને કહ્યું મારે થોડા ગીતાના શ્લોક કુછ સુનાના ચાહતી હું આપકો, આપ સુનેંગે. મારે ફ્લાઇટ પકડવાની હતી પણ મેં કીધું બેટા બોલ. અને એને જે કડકડાટ શ્લોક બોલ્યા એકદમ ખુલ્લા દિલથી. હિન્દુ ધર્મ તો આપણને એ સમજાવે છે, આપણા ઋષિઓએ, આપણા બાપાઓએ આપણને એ સમજાવ્યું છે કે જ્યાંથી હારું મળે એ લેવા માટે દિલની બારી ઉઘાડી રાખો. લેટ ધી નોબલ થોટ્સ કમ ફ્રોમ એવરી વોક્સ ઓફ લાઈફ. દરેક જગ્યાએથી, દરેક દિશાએથી સારા વિચારો અમને આવી મળો. આનો ભદ્રાહ ક્રતવો જંતુ વિશ્વતઃ. વેદ મંત્રો આવા છે. કલ્યાણકારી વિચારો અમને વિશ્વમાં ચારે બાજુથી પ્રાપ્ત થાય. જે પણ ધર્મનું જે પણ સારું હોય એ સારું છે એ સ્વીકારવા અમે તૈયાર છીએ. અમારા ઋષિઓએ અમને આ સંસ્કાર આપ્યા છે. પણ આ ઉદારતા અને આ ખુલ્લાપણું જે હિન્દુઓની પાસે છે એવું બીજાઓની પાસે છે? અહીંયા તો યોગ જે સ્વાસ્થ્ય માટે છે એનો લોકો મઝહબી સંકીર્ણતાથી ભરેલા હોય એટલે વિરોધ કરે. એટલે પણ પ્રાણાયામ ક્યાં મઝહબી વાત થઈ યાર? એ કે એમાં ઓમકારનું આવે તો તું ઓમકારને બદલે ઓ એમ ખાલી કર, ક્યાંક અવાજ તો કાઢ. એમાં નાદની વાત છે વાલા. બાકી કુરાનની આયાતોમાં નાદ વગર ન કુરાનની આયાત બોલાય, ન ચર્ચની અંદર પ્રાર્થના થાય, ના મંદિરોમાં વેદગો. નાદ વગર તો બોલાશે જ નહીં. નાદ બધાનો બાપ છે. નાદ વિના કોઈ શબ્દ નથી, નાદ વિના કોઈ ભાષા નથી, નાદ વિના કોઈ શાસ્ત્ર નથી, નાદ વિના સંવાદ નથી. નાદ. અને આપણે આ નાદને બ્રહ્મ કહ્યો છે. નાદ બ્રહ્મ એટલે ઓમનો નાદ કરીએ ત્યારે તસ્ય વાચક પ્રણવ. એ પ્રણવ ઓમકાર પરબ્રહ્મનો વાચક છે એટલે નાદ કરીએ. ઓ આખો માંડવો ગુંજે. ઓ તમે નાદ કરો છો તો ગગનમાં કેમ ગાજતો નથી? તમારા ઘટમાં જ ખાલી, ઘટમાં તો ચાલે જ છે. હા નાદ. ફરીથી કહું, એ નાદ જ્યાં સુધી ઘટમાં ચાલતો રહેશે ત્યાં સુધી શ્વાસ ચાલશે. જે દી એ નાદ બંધ થયો જીવન પૂરું. શિવ પુરાણમાં તો એના પ્રયોગો છે કે રાતના શાંત વાતાવરણમાં જ્યારે નીરવ શાંતિ હોય, બેસો, કાનમાં બે આંગળી નાખી નાદ કરો, અથવા તો કાનમાં બે આંગળી નાખીને ભીતરથી ઉઠતા નાદને સાંભળવાની કોશિશ કરો. એ જો નાદ ન સંભળાય તો સમજવાનું 8 દીના મહેમાન છો. બિસ્તરા પોટલા બાંધવાનું ચાલુ કરો. એટલે રાતના સૂતા પહેલા અમુક ઉંમર પછી રાતના સૂતા પહેલા જરા કાનમાં આંગળી નાખીને ચેક કરી લેવું. એટલે હું આપણને થોડી પરીક્ષિતને ખબર પડી ગઈ ને કે હવે 7 દી છે બાકી,
એમ આપણને થોડી પહેલેથી ખબર પડે તો હું કે કંઈક તૈયારી થાય એમ. ઓ હવે તમે બોલો. ઓ આ યુનિવર્સલ વસ્તુ છે યાર. આ નાદની કોઈ ભાષા નથી. આ ઇંગ્લિશ છે, આ ગુજરાતી છે, આ ઓમકાર, આ નાદ એ અરબી છે, એ ઉર્દુમાં છે, એ તમિળમાં છે. નહીં, નાદ એટલે નાદ યુનિવર્સલ વસ્તુ છે. એમાંથી બધી ભાષાઓ, બધા જ શબ્દો, સંગીત, સૂર, આ બધું આ નાદમાંથી. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મહાદેવ, હવે આવી જાઓ હિન્દુ ધર્મમાં, હવે આવી જાઓ સનાતન વૈદિક પરંપરામાં. પછી ગંગાના ફાંટાઓ થાય, અલગ અલગ ધારાઓ થાય. મહાદેવ એનું ડમરું, એનો સિંધીનાદ. અથાવાચઃ સર્વ સ્વમતિ પરિણામાવધિગુણં મમાપ્યેષ સ્તોત્રે હરનિરપવાદ. મહાદેવ મહા આનાદ, આ બ્રહ્મ, હે શિવ, એ આત્મા સૌનો. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા વિરો યદ યદ કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનમ. એ જ નાદમાંથી પછી બધા મંત્રો. આ પ્રણવ બીજ મંત્ર છે. ઓમ નમઃ શિવાય.
મહાદેવ મહાદેવ શ્રી સોમનાથ મહાદેવ કી જય. શ્રી નાગેશ્વર મહાદેવ કી જય. હર હર મહાદેવ. ગુંજશે શ્લોક ગુજરાતની શાળાઓમાં ભગવદ્ ગીતાના. બધા જ છોકરાઓને આ મઝહબી ઝેર ન પીવડાવો પ્લીઝ. આપણે એને ઇન્સાન બનાવવાના. બધા ધર્મો ભેગા થઈ અને છોકરાઓને મુસલમાન ને હિન્દુ ને ક્રિશ્ચન બનાવવાની કોશિશ ન કરો. એને સાચા ઇન્સાન બનાવવાનો પ્રયાસ કરો. દેશના શ્રેષ્ઠ નાગરિકો બને એવા સંસ્કાર આપો એને. નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર સૌથી આગળ. આ વિચારધારા એ બાળકોમાં રોકવાની જરૂર છે. એટલે શાળાઓમાં જે ચાલુ થશે એને હું અહીંથી ચાલુ કરું. હાલો, આપણે આ સ્કૂલ જ છે અને આટલો મોટો ક્લાસ છે. પહેલા ક્લાસમાં 40-45 બેઠા હોય, મારે અહીં હજારો બેઠા છે. ચાલો ચાલુ કરો, બધાએ બોલવાનું છે હો. મય્યેવ મન આદત્સ્વ મય્યેવ મન આદત્સ્વ. પેલા તમારા બધાના અવાજ ક્યાં ગયા? આ બહેનોનો તો સંભળાય છે. એ આમ થાય છે ને એટલે જ પછી ઘરમાં અને પાછા ફરિયાદ કરે કે મારું સાંભળે છે કોણ, પણ તું બોલે છે ક્યાં? કથામાં નથી બોલ્યો તું. પછી ઘરવાળી સાંભળતી નથી, છોકરાઓ સાંભળતા નથી. નહીં સાંભળે, સંભળાય એમ બોલો. મય્યેવ મન આદત્સ્વ. એ માતાજીઓ, તમે તો ફૂલ માર્ક તમને હોય 100%. પણ એક પ્રાર્થના, તમે થોડી વાર હમણાં બોલતા નહીં. હા, જો તમારું નહીં માને પણ મારું માનશે આ માવડીઓ. તમે હમણાં તમે સાંભળો તો ખરા. તમને એમ થાય કે તમારા ઈવડાઈનો અવાજ કેવો છે. આપણે ભાઈઓ બોલશું, બરાબર? હાલો મારો ભાઈ, બીતા નહીં, હું તમારી હારે છું. વ્યાસપીઠના આશીર્વાદ છે તમને. બરાબર, તમ તારે અવાજ ઊંચો કરીને બોલો. મય્યેવ મન આદત્સ્વ. ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ જાય. गुड ट्राई. विनोद करते करते हमें भगवत गीता के सूत्रों को याद करना है, स्मरण करना है, सीखना है, जीवन में अपनाना है. भगवान कहते हैं मय्येव मन आदत्स्व मयि बुद्धिम निवेशय. तो मन माराમાં લગાવ, બુદ્ધિને તું મારામાં પરોવ. તો એનું પરિણામ શું હશે? બોલે નિવસિષ્યસી મય્યેવ, તું મારામાં જ રહીશ. અને પરિણામે અત ઊર્ધ્વમ ન સંશય. એનાથી તારી ઉર્ધ્વ ગતિ થશે, તારી ઉન્નતિ થશે, તારો વિકાસ થશે. પ્રોગ્રેસ જોતો હોય, ગ્રોથની ઈચ્છા હોય, ઉન્નતિની ઈચ્છા હોય તો ભગવાનમાં રહો. એમ ન માની બેસો કે આ બધું ધાર્મિકોનું કામ છે. એટલે કથા વાર્તા એ બહેનોનું કામ એમ સમજીને પછી બહેનોને મોકલે ને ઓલા દુકાને જઈને પાછા માવાની ફાક્યું ખાતા હોય. બેસો. ધંધામાં બરકત જોતી હોય તો એના ફંડા અહીંયા વ્યાસપીઠ ઉપરથી મળશે. વર્ષમાં એકવાર તમારી મોટર કારને પણ સર્વિસ માટે થઈને ગેરેજમાં મોકલો છો ને, તો આને સર્વિસની જરૂર છે.
વરહમાં એકવાર હાથ દી પલાઠી મારીને બેહી જાઓ, દિમાગનું સર્વિસિંગ થાય, નહીં તો ખોપડી બગડે. મને એક જણો કહેતો હતો કે હવે તો આ રેફ્રિજરેટરને બધું શોધાણું છે એટલે દૂધ બગડે નહીં અંદર મૂકી દઈએ, રાંધેલા ધાન બગડે નહીં અંદર મૂકી દઈએ, અમુક ફ્રૂટ બગડે નહીં અંદર મૂકી દઈએ, દવાઓ એની અંદર રાખીએ અમુક ટેમ્પરેચર ઉપર એટલે દવાઓ બગડે નહીં, બરાબર લાંબા સમય સુધી એની પ્રભાવકતા બની રહે, ફ્રીજમાં મૂકી રાખીએ તો શાકભાજી બગડે નહીં, ફળ ન બગડે, દૂધ ન બગડે, રાંધેલા ધાન ન બગડે. એટલા માટે આપણે એને એની અંદર રાખી મૂકીએ રેફ્રિજરેટરની અંદર. એની વ્યવસ્થા છે. માણસ ન બગડે એના માટેની કોઈ વ્યવસ્થા ખરી? માણસ ન બગડે એ માટે એને ક્યાં રાખી મૂકવો? મને કે મેં કીધું કથામાં. લગાતાર નહીં તો વર્ષમાં કમસે કમ 7 દિવસ, એકવાર માત્ર 7 દિવસ પણ એક કથા સાંભળીએ ને એટલે સર્વિસિંગ થઈ જાય, ગાડી પાછી એકદમ. અને એ પછી રિલાયબલ હોય. એ ગાડીમાં જર્ની કરવી રિલાયબલ કાર કહેવાય પછી. અને કોઈ ધોખા નહીં દેતી, ગમે ત્યાં અચાનક અટકે નહીં, સર્વિસિંગ કરાવવાનું રેગ્યુલરલી. કથા છે ને એના માટેનો એક અવસર છે. આપણે ચર્ચા એ કરીએ છીએ કે ભગવાન આપણામાં તો છે અને એને કારણે શ્વાસ ચાલે છે, એને કારણે દિલ ધડકે છે, એને કારણે આપણું જીવન ચાલતું રહે છે. પણ પ્રશ્ન એ છે કે આપણે ભગવાનમાં છીએ અને ભગવાનમાં રહેવું એનો અર્થ આનંદમાં રહેવું, શાંત, પ્રસન્ન, આંતરિક સુખ. બાકી જો એ નહીં હોય તો ભલે તમે જંગલમાં જતા રહો, તમારું મન શાંત નહીં હોય, કદાચ ત્યાં બીજા અવાજ નહીં હોય, પણ તમારા અંદર કોલાહલ હશે. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના ત્યાગ કિયો ही नहीं, पंचकेश बढ़ाए के धुनी तपे, सतभोग हरि को दियो ही नहीं, सतसंग को रंग गुमाई दियो, सतनाम हरि को लियो ही नहीं, कहे दास सतार समझ रे मना, तूने प्रेम पियालो पियो ही नहीं. घर छोड़ के वन में बास कियो, लेकिन मन बासना त्याग कियो ही नहीं. वाला सत्संग करो, सत्संग करो, हरिकथा श्रवण करो. તમારા જીવન માટે ખોરાક જેટલો જરૂરી છે એટલી આ કથા જરૂરી છે. અન્ન જળની જેટલી અગત્યતા છે જીવન માટે એટલી જ મહત્વપૂર્ણ આ કથા છે. અન્ન જળ રોજ લો છો અને એમાંય આ ઉનાળાના દિવસો એમાં કદાચ ખવાય ઓછું તો સારું, પણ શરીર ડિહાઇડ્રેટ ન થાય એ જોતું રહેવાનું, પાણી પીતું રહેવાનું. તમે તારે બાટલી લઈને એટલે પાણીની બાટલી લઈને બેસજો, વચ્ચે વચ્ચે પીતા રહો. રાજા પરીક્ષિત તો પછી અન્ન જળ બધું છોડીને બેઠા હતા. અમારે ભગવાને કંઈક એવો હવે અભ્યાસ કરાવી દીધો છે એટલે અમારે કંઈ પાણી બાણીની જરૂર પડતી નથી, જદી પડશે ત્યારે જોયું ચાહે. બાકી હજી સુધી ભગવાન ચલાવે છે કે 6 કલાક લગાતાર બોલીએ તો પણ બહુ આવશ્યકતા પડતી નથી, પણ જરૂર પડે તો. અને એમાં આ દિવસોમાં પાણી પીતા રહો, શરબત પીતા રહો, જ્યુસ પીતા રહો. અન્ન જળની જરૂર રોજની છે, એમ સત્સંગની પણ જરૂર, આવશ્યકતા એ રોજની છે. તુલસીદાસજી કહે છે કરહી સદા સત્સંગ, સત્સંગ નિત્ય કરો. સ્વાધ્યાયાન માં પ્રમદા. ઉપનિષદોમાં ઋષિઓએ આદેશ કર્યો છે સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો. સનત કુમારો કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યા કથા સદા સેવ્યા છે. નિત્ય સેવન કરો. આવી રીતે ભલે વર્ષમાં એકાદ અઠવાડિયું 7 દિવસ પૂરી કથા સાંભળો,
બાકી સત્સંગ તો નિત્ય કરવો જોઈએ. આ કથા એ સદા સેવ્યા છે, એટલે રોજ અડધો કલાક ભાગવત ઘરે વાંચો, રાતના હુતા પહેલા તો બહુ સારું. ભગવદ્ ગીતા વાંચો, બહુ સારું. રામાયણના 2 દોહાનો ડેઈલી પાઠ કરી વાંચી અને પછી હુવાનું રાખો, બહુ સારું. સદા સેવ્યા. રોજ રોટલો ખાતા કંટાળો ન આવે આપણને, તો રામાયણનો પાઠ કરતા કંટાળો શું કામ આવવો જોઈએ? કારણ કે ઓલું તો સમજાય છે કે રોટલા ખાધા વગર નહીં જીવાય, તો એ અક્કલ જો આવી જાય કે રામાયણ વગર પણ નહીં રહેવાય, ખરા અર્થમાં જીવન જો દિવ્ય બનાવવું હશે તો રામાયણ જોશે, ભાગવત નહીં, જરૂર પડશે. સત્સંગ આવશ્યક જ નથી, અનિવાર્ય છે. નોટ ઓનલી નેસેસરી, ઇટ્સ અનએવોઇડેબલ. અનિવાર્ય છે. આ વસ્તુ સમજાશે અને સાંભળશો ને એ પ્રમાણેના વિચારો થશે. તમારું મન ભગવાનમાં લાગશે, તમારી બુદ્ધિ ભગવાનમાં લાગશે, તો તમે ભગવાનમાં રહેશો. ભગવાન તમારામાં રહે જ છે, પણ તમે ભગવાનમાં કેટલી વાર રહો છો? ભગવાન તમારી અંદર 24 કલાક છે, રાઉન્ડ ધી ક્લોક, 24/7. ભગવાન કઈ અપડાઉન નથી કરતા, એ સતત તમારા હૃદયમાં છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ તિષ્ઠતિ ષ્ઠા ગતિ નિવૃત્તૌ. તિષ્ઠતિ એનો અર્થ થાય એ સ્થાન છોડીને એ જતો નથી, ત્યાં સતત રહે છે. તો ભગવાન તો 24/7 તમારા હૃદયમાં છે. પ્રશ્ન એ છે કે આપણે કેટલો સમય ભગવાનમાં રહીએ છીએ? જેટલો સમય આપણું મન ભગવાનમાં લાગેલું હશે, આપણી બુદ્ધિ ભગવાનનું ચિંતન કરે, બુદ્ધિને પરણાવો પ્રભુને. એ સતી શંકરને વરવા ઈચ્છે છે, રૂકમણી કૃષ્ણની થવા ઈચ્છે છે. સતી એટલે મતિ, બુદ્ધિ. ભગવાનને સમર્પિત કરો. ભગવત કથા એવા ભાવથી છે. આવો આવા ભાવથી આપણે કથાની ધારા સાથે જોડાઈએ. એ પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય કરી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ
શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રીમન નારાયણ